આટલા ભાત લીધા છે આપણે. એની અંદર આપણે આ સમારેલી ઝીણી કાપેલી ડુંગળી છે, લીલા મરચાં છે અને થોડી કોથમીર છે. ને ચાલો આપણે કરીએ ચાલુ મિક્સિંગ. મિત્રો સૌથી પહેલાં તો આટલું નિમક લીધું છે મેં. તો મિત્રો આટલી હું હિંગ નાખીશ આમાં, કારણ કે હિંગ બહુ સારી રહે છે ડાયજેસ્ટ માટે પણ ને ટેસ્ટ પણ સારો આવે છે. ત્યારબાદ આપણે લઈશું લાલ મરચાં. બહુ તીખા છે તો આપણે ઓછા નાખીશું. ધાણા જીરું, થોડી હળદર નાખીશું. ત્યારબાદ આપણે એને થોડું મિક્સ કરી લઈશું આમને આમ. મિત્રો આની રેસીપી મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે મિત્રો આપણે આ વાસણ થોડું આજે મેં કટોરો લીધો છે, નાનો પડશે કે હજી અંદર ચણાનો લોટ ને બધું જશે તો આપણે થોડું ચેન્જ કરી લઈએ ને. હવે મિત્રો આપણે આની અંદર આજે આપણે ડુંગળી રાખી હતી તે નાખી દઈશું. લીલા મરચાં, આપણી સમારેલી કોથમીર, આપણે થોડા એક ચપટી જેટલા કાળા મરી. ને મિત્રો આની અંદર આપણે બહુ ન જોઈએ ચણાનો લોટ, થોડો જોઈએ તો આપણે આટલો એક ચમચી નાખશું. હમણાં મિક્સ કરી લઈશું, પછી જોઈએ આપણે કદાચ જરૂર પડે તો, કદાચ જરૂર પડશે તો આપણે થોડો નાખીશું આમાં, કારણ કે આમાં ચણાનો લોટ બહુ ઓછો જોઈએ. હવે આપણે આમાં થોડો પાણીનો છંટકાવ કરશું. તો આપણે કઢાઈમાં નાખીએ ને ફ્રાય કરવાનું ચાલુ કરીએ. તો આ પ્રમાણે આપણે નાના નાના થોડી ક્વોન્ટિટીમાં આમ નાખતા જઈશું. આપણે મિત્રો હજી એક વસ્તુ ભૂલી ગયા હતા, જે આપણે આદુ ખમણવાનો હતો, આદુ રહી ગયો છે. કાંઈ વાંધો નહીં, આપણે હવે મિક્સ કરી નાખશું. તો મિત્રો આપણે આની અંદર અડધા ઇંચ જેવો આદુનો ટુકડો ખમણીને નાખી દીધો છે. ચાલો મિત્રો, આપણા ભજીયા રેડી થઈ ગયા છે. તો હવે ચા અને નાસ્તો કરી લઈએ આપણે. ટેસ્ટમાં પણ બહુ સારા બન્યા છે. કરીએ ચા નાસ્તો હવે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ. તો ચાલો મિત્રો, તમે પણ બનાવીને ટ્રાય કરજો. બહુ સરસ લાગશે ચા જોડે નાસ્તામાં. અને બીજું તો હવે શું કહું, સાંજે ઘણાજી કાંઈ લેતા હોય એની સાથે બાઇટિંગમાં પણ આ ચાલે એવા છે, બહુ સરસ છે. તો કેવા લાગે છે બનાવીને ટ્રાય કરજો.